હવે આપ જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક સંજીવ મહેતા. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદ વચ્ચે ધર્મનગર જૂનાગઢમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ચાલી રહી છે. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા આ દિવસો દરમિયાન શિવ મંદિરોમાં લઘુરુદ્ર જળાભિષેક, બિલ્વપત્ર પૂજા અને મહાઆરતી શણગારના દર્શન યોજાઈ રહ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવાલયોમાં બર્ફાની બાબાના દર્શન કરીને શિવ ભક્તો ભાવવિભોર બન્યા હતા. તો શ્રાવણ સુદ સાતમે મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી હતી. પોતાના બાળકોને અછબડા અને શીતળાના રોગથી બચાવવા સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ વ્રત પરંપરાગત રીતે ઉજવાય છે. તો પાવનકારી શ્રાવણ માસના પ્રારંભે જ કૃષ્ણ મંદિરોમાં પણ હિંડોળા દર્શન શરૂ થયા. બાલકૃષ્ણને ઝુલાવીને મહિલા ભાવિકો ગોપી ભાવે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી રહ્યા છે. આ મહિનાના પ્રથમ 10 દિવસ અનેક ઘરોમાં દશામાની મૂર્તિનું પણ સ્થાપન કરાયું હતું અને પૂજન, અર્ચન, આરતી, 56 ભોગ દર્શન જેવા કાર્યક્રમ યોજીને દશામાની પણ ભક્તિ વંદના કરવામાં આવી. ત્યારબાદ પવિત્ર દામોદર કુંડમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આ પૂર્વે જૂનાગઢમાં 80મા સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણી માળિયા હાટીના ખાતે સંપન્ન થઈ, જ્યાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ત્રિરંગાને સલામી આપી હતી. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા, ન્યાયતંત્ર, વીજ કચેરી, એસટી સહિત સરકારી કચેરીઓ ઉપર આન બાન શાન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરાયું છે, જ્યાં સખી મંડળ અને સ્વસહાય જૂથની બહેનોએ નાની મોટી કલાત્મક રાખડીઓનું વેચાણ શરૂ કરીને આત્મનિર્ભર મહિલાની વ્યાખ્યાને ચરિતાર્થ કરી છે. આ ઉપરાંત હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની મુહિમને ધ્યાનમાં રાખી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સહકારથી પણ રાખી મેળાનું આયોજન કરાયું હતું. રાખી સ્વાવલંબનની ડોરી આ વિષય વસ્તુ હેઠળ સમગ્ર કાર્યક્રમ અને પ્રદર્શનીમાં 50 જેટલા વિવિધ સ્ટોલ્સ લગાવાયા હતા. ગીરના સિંહોના મહત્વના કેન્દ્ર સ્થાન એવા સાસણ ગીર ખાતે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓની જાગૃતિ રેલી, સિંહ ઉપર તૈયાર કરાયેલી રંગોળી, ચિત્રો તથા સિંહ સંવર્ધન અને સિંહ સંરક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રતિભાવ સાથે વન વિભાગે સિંહ દિવસ ગીરના નાગરિકો સાથે મનાવ્યો હતો. સિંહ સદનના ઓડિટોરિયમમાં યોજાયેલા આ પરિસંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને માત્ર સરકાર કે વન વિભાગ નહીં, પરંતુ ગીરના માલધારી સમુદાયના લોકો, ગીરની પ્રજા અને રાજ્યની જનતાએ પણ સિંહના સંરક્ષણ માટે આગળ આવવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને વન સૃષ્ટિ માટે આ દિવસને મહત્વનો ગણાવ્યો. 16 અને 17 ઓગસ્ટે જૂનાગઢમાં ગ્રામ્ય જિલ્લા કક્ષાની ફૂટબોલ અને શૂટિંગ સ્પર્ધા યોજાઈ ગઈ. જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ઉમટવાડા ખાતે કરાયું હતું, જેમાં ગ્રામ્ય જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે 150 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. વિવિધ વય જૂથના ખેલાડીઓએ મેદાન ઉપર ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને ખેલદિલી, શિસ્ત અને સ્પર્ધાત્મક ભાવનાનો પરિચય કરાવ્યો. જ્યારે શૂટિંગ સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દરમિયાન ખેલાડીઓએ એકાગ્રતા, આત્મવિશ્વાસ અને અચૂક નિશાનેબાજીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં ઉજવાઈ રહેલા 77મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકાનો વન મહોત્સવ સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથના સૌજન્યથી યોજાયો હતો. જિલ્લા સહપ્રભારી અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવતા દરેક નાગરિકને જીવનમાં ઓછામાં ઓછા 15 વૃક્ષનો ઉછેર કરવા તેમણે અપીલ કરી હતી. હમણાં જ આપ જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સંજીવ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.